ગુજરાતમાં અમરેલી લેટર કાંડનો વિવાદ હજી શમ્યો નથી। સૌથી પહેલા તો મુખ્ય 3 આરોપીમાંના એક મનીષ વઘાસિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કૌશિક વેકરિયા ઉપર સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આજે બીજા આરોપી એવા અશોક માંગરોળિયા દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કૌશિક વેકરિયાના લેટર કાંડના ઉપર સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લેટર કાંડમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે। આ લેટર કાંડે રાજકીય વળાંક તો લીધો જ હતો, પરંતુ હવે તેના જે આરોપી છે તે લોકો દ્વારા પણ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે મનીષ વઘાસિયાની પ્રેસ કોન્ફરન્સને તો સાંભળી જ હતી, પરંતુ હવે બીજા આરોપી એવા અશોક માંગરોળિયા દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને કૌશિક વેકરિયાને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। હું અશોક માંગરોળિયા જસવંતગઢ સરપંચ તરીકે ફરજ બજાવતો હતો, અત્યારે ફરજ મુક્ત સરપંચ તરીકે મારી સામે અતિ ગંભીર અને અતિ ક્રૂર હીન પ્રકારના આક્ષેપો જે થયા હતા અને જેની અંદર હું જેલને 30 દિવસ સુધીને જેલમાં પણ વિતાવ્યા છે। એમાં જેલમાં બહાર નીકળ્યા પછી મેં શરૂઆતથી જ કીધું હતું કે હું એવિડન્સ સાથે તમારી સામે રજૂ થઈશ। આજે હું પાછો ફરી વખત તમારી સામે એવિડન્સ સાથે રજૂ થઈ રહ્યો છું, જેમાં તમને ફાઇલ આપી છે, ઓડિયો ક્લિપ પણ આપીશ, બાકી બધા વિષયો સાથે હું તમારા પ્રશ્નો બધાના જવાબો આપીશ। પ્રથમ, ફરિયાદી કિશોર કાનપરિયા, મુદ્દા નંબર 1, ફરિયાદી કિશોર કાનપરિયા જેઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના ગામની ગ્રાન્ટો અલગ અલગ બીજા ગામોમાં આપી છે, એના પુરાવા સાથે એવિડન્સ સાથે આપ બધા જ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને એક ફાઇલ આપું છું। એમની સાથે એમણે ગ્રામ પંચાયત સભ્ય સાથે ગેરવર્તણૂક કરેલું આખો કૃત્ય, જે ગ્રામ પંચાયત સભ્ય વિઠ્ઠલપુર એમના જ ગામના એમના જ ભાઈઓ અને સભ્ય હતા, થોડા દિવસો પહેલા સરકારી કાર્યક્રમમાં હું ભારપૂર્વક બોલું છું, વિઠ્ઠલપુર મુકામે જે સરકારી કાર્યક્રમ થયો હતો એમાં આપણા વિસ્તારના નાયબ દંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા, જેનું આખો કાર્યક્રમની રૂપરેખા માટે કિશોરભાઈ ગ્રામ પંચાયત વિઠ્ઠલપુર દ્વારા જે સભ્યને મદદ લેવાઈ હતી એ સભ્ય દ્વારા વાઉચરો રજૂ તલાટી મંત્રીએ કર્યા હતા અને સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંપૂર્ણ ગેરકાયદેસર ગેરરીતે આ સભ્ય ઉપર કામગીરી કરવામાં આવી છે। કાંઈ પણ આડું અવળું થયું હોય તો ગ્રામ પંચાયત તલાટીની જવાબદારી હોય, બાકી બધાની જવાબદારી હોય, ઠરાવો થયેલા છે, સંપૂર્ણ થયેલા છે, છતાં નિર્દોષ વ્યક્તિના પુરાવા સાથે એમના જેમની ખાર રાખીને અને કામગીરી કરી રહ્યા છે એનો પુરાવો આપું છું। બીજો મહત્વનો, આપ બધાને બોલાવ્યા હતા, મારી પાસે ઓડિયો ક્લિપ આવી છે, કૌશિકભાઈ વેકરિયાની ખુદની ઓડિયો ક્લિપ છે અને એ મારી સામે ગમે એવી રીતના ગંભીર આક્ષેપો કરે છે, ગંભીર પ્રકારના શબ્દો વાપરે છે અને જેને ન આપણે સાચી શકાય, આપણી સંસ્કૃતિને ન સાચી શકાય, આવા એલિગેટ સાથે એ ઊભા થઈ રહ્યા છે। એની અંદર પોતે કહે છે કે મારા પિતાજીનો અવસાનમાં મારા બાપ જેવો શબ્દ વાપરે છે અને ખરાબ ક્રૂર શબ્દ વાપરી અને એ એમ કહે છે કે એમના બેસણામાં આ ત્યાર થયું હતું। હું તમારે બધા સમક્ષ રૂબરૂ આધાર પુરાવા સાથે કે 25 તારીખે જે તે લેટરનું કુરિયર કંપનીએ જઈને અને કુરિયર થાય છે, જે તે વ્યક્તિ કુરિયર કરે છે, હું પોતે મારા પિતાજીના અગ્નિ સંસ્કારમાં 25 તારીખે અગ્નિ સંસ્કાર હતો, 400 થી 500 લોકો જેવી મોટી મેદનીમાં અગ્નિ સંસ્કાર હોય અને કોઈ પણ નાલાયક વ્યક્તિ હોય તો પણ પોતાના પિતાજીના ડેથ સમયે, પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવું હીન પ્રકારનું કૃત્ય ન કરે। તમે આ પ્રકારનું કૃત્ય કરીને અને મને અંદર દાખલ કરવામાં આવ્યો છે, મારી સાથે વેરભાવપૂર્વક આ કૃત્ય તમારી સામે કોઈ ઊભા ન થાય એના માટે મને તમે પ્રેઝન્ટેશનમાં રજૂ કર્યો છે, કોઈ પણ કારણ વગરના, કોઈ પણ મુદ્દા વગરના, માત્ર ને માત્ર એક વોટ્સએપથી મને અંદર દાખલ કરવામાં આવ્યો છે અને મારી સાથે અણસજતું વર્તન, દુશ્મન પણ પોતાના બાપને
હું કાન ખોલીને જવાબદારીપૂર્વક બોલું છું. સાંભળી લેજો. આપણા બધા દ્વારા હું જે તે વ્યક્તિને કહેવા માંગુ છું કે ભાઈ, દીકરીનું આણું અને પિતાજીનું ટાણું વારા ઘડીએ નથી મળતું. આ જ સમયે તમે મારી ઉપર વજ્રઘાત કર્યો છે, કારણ વગરનો વજ્રઘાત કર્યો છે. હવે તમારી ઉપર હું એવિડન્સ સાથે રજૂ કરું છું. તમે એ ક્લિપમાં બોલો છો કે ભાઈ મેં ભૂતકાળમાં એમને મદદ કરી છે. 1 મહિનો સુધી મને હુકમ વિકાસ કમિશનરનો આવ્યા પછી સત્તા આપવા નહોતી દીધી, મારો ચાર્જ લેવા નહોતો દીધો. કોઈને કોઈ કારણોસર તમે અટકાવી રાખ્યો તો. મારી પાસે એવિડન્સ છે. વિકાસ કમિશનરે જ્યારે હુકમ કર્યો ત્યાર પછી 26મા દિવસે હું આપ બધા મીડિયોને મારા જે તે પુરાવા સાથે આપું છું. 26મા દિવસે મને સસ્પેન્ડ કરવામાં, જેલમાં હોવ તમે 4 દિવસમાં સસ્પેન્ડ કરો છો. રાત્રિના તમે નોટિસો બજાવો છો, રાત્રિના તમે ધરપકડ કરવા આવો છો, અને 26 દિવસ સુધી તમે ચાર્જ નથી આપવા દેતા. 26મા દિવસે 47 લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી આ ઓન રેકર્ડ છે. 26મા દિવસે 47 લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી 5:30 કલાકે મને ચાર્જ આપવામાં આવે છે. મેં લખેલો છે ચાર્જમાં. મને તમારા કૌભાંડો, તમારા વિષયની ખૂબ વાકેફ છું. આપી છે એમણે સ્પષ્ટ કહેવું છે કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લઈશ કે આ મારે ફિટ કરવો. આવી રીતના ફિટ કરવાનો છે તમારે. તમને ખબર નથી, તમને વિષયની ખબર નથી. જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા ચેક તો કરો વિષયો કે પાયલ ગોટી 25 તારીખે લેટરને કુરિયર કરે છે, મારા પિતાજીનું 25 તારીખે અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે, અને કયો એવો હરામી માણસ હશે કે એમના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવી રીતના કૃત્ય કરતા હોય, આવી રીતના વિષયો કરતા હોય. તમારે ખાલી પોતાના અહમ સંતોષવા માટે તમારી ઉપર આ કાન ખોડીને સાંભળી લેજો. તમારી સામે સ્પષ્ટતા સાથે મેં કીધું હતું કે ભાઈ સામી સાથીએ વાર કરજો. આ અશોક માંગરોળિયા સામી સાથીએ વાર કરવા માટે પણ તૈયાર છે. તમે આ અગાઉ જ્યારે પટેલ સમાજની અને ખોડલધામની મીટિંગ થઈ હતી ત્યારે તમે મહેશભાઈ કચ્છવાળાએ સ્પષ્ટ નિવેદનો આપ્યા હતા કે અમારી ઉપર ખોટા ભ્રષ્ટાચારોના આક્ષેપ થાય છે. ભાઈ ભરતભાઈ સુતરિયાના સન્માનના કાર્યક્રમમાં ખોડલધામ બધા જ પટેલ સમાજના આગેવાનો બેઠા હતા. એની અંદર તમે કહેતા હતા કે અમારી ઉપર આક્ષેપો થાય. મેં તો ત્યારે નહોતું કીધું. તમે ખુદ ક્યાંય ને ક્યાંય ખોટી રીતના આક્ષેપો થાય છે. આવા ખુલાસા કરતા ફરો છો ભાઈ. આજે પણ આ તમારી સામે ચેલેન્જ સાથે કીધું છે કે ભાઈ તમે પૂરી તારીખોની તો ડે ટુ ડે તો મેળવો. તારીખોની મેળવ્યા વગર કોઈ પણ હરામીમાં હરામી માણસ હોય તો પણ એમના પિતાજીની ડેડ બોડી, એમના અગ્નિ સંસ્કાર વખતે કોઈ પણ દુશ્મન સામે ખરાબ નજર અથવા ખરાબ વિચાર ન આવતા હોય. બરોબર છે. આ સત્યતા સાથે અસ્તુ આપ બધા જ મિત્રો. સમગ્ર હકીકત 5 લાખ રૂપિયાની હું નિર્દોષ પુરવાર થયો તો. આગામી મારે ટાવર બાબતનો વિષય હતો, ખાતું ખોલવું હતું. જે તે પૈસા બધા જ ઠરાવોથી, બધા જ ચેકથી પૈસા ચૂકવાયેલા હતા. જે તે અલગ અલગ વ્યક્તિઓને ચૂકવાયેલા હતા. એમાંના અત્યારે ઘન કચરાનો નિકાલ થાય છે. બોગીઓ આ ગામની અંદર ફોગિંગ મશીન ફરે છે. આ ગામ પંચાયતની અંદર જે પંચાયત બિલ્ડિંગ બન્યું છે એમાં હાઈકોર્ટની અંદર કેસ દાખલ થયો હતો. એ કેસના વકીલ ફી આપેલી છે. અલગ અલગ દ્વારા કોઈને કોઈ સરકારી યોજનાઓ આજની તારીખે આ પૈસા વાપર્યા છે એને ચાલુ છે. આ બધા જ પંચાયતના ઠરાવ, ચેક અને વાઉચરોથી અપાયેલા પૈસા હતા. આ બધા જ વિષયો મારી સામે મેં તમને ઉચાપતમાં બાપભાઈ ફરિયાદી હતા, જે રાજકીય હતો. મારી સામે 2 વખત એમની ડિપોઝિટ પણ ગયેલી છે. 2 વખત ડિપોઝિટ ગયેલી છે. રાજકીય વિષય હતો, ઉચાપતની ફરિયાદ હતી. જે મારે આ ભાઈ એમ કહે છે કે મેં એને મદદ કરી હતી. હાઈકોર્ટમાંથી હું હુકમ લાવેલો છું. હાઈકોર્ટમાં ભાઈ તમારી મદદ થતી હોય તો મને ખબર નથી, કે લેટર લખ્યા હોય તો ખબર નથી, સાબિત કરો. હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તમે ક્યાંય મદદ તમે કર્યું એટલું કે ભ્રષ્ટાચારીઓને સાવર્યા છે. ગ્રામ પંચાયતના સભ્ય હતા જે ફરિયાદી હતા. બધા ગામ પંચાયતમાં મારી સામે સરપંચ તરીકે લડ્યા હતા અને એમની ડિપોઝિટ પણ ગયેલી હતી. આ ઓન રેકર્ડ છે. રાજકીય ફરિયાદ હતી, રાજકીય વિષય હતો. એમાં કહેનાર વ્યક્તિ મદદ મને કરી, એમણે એમને સપોર્ટ આપેલો હતો.
વાકેફ છું. હવે દર ખેડૂ આ એવિડન્સ સાથે તમારી સામે રજૂ થવાનું છું. તમારે જે ત્યારે મેં કીધું હતું કે ભાઈ મને તમે જેલ બતાવી દીધી, ભાઈ તમે મને પોલીસ બતાવી દીધું, આનથી હવે વિશેષ શું કરી શકશો? મૃત્યુનો ડર નથી. આ ગામની અંદર મારો પરિવાર, હું છેલ્લો વ્યક્તિ એવો છું કે મારા બાકી બધા જ આખા પરિવારો અલગ અલગ કોઈ પણ જગ્યાએ ધંધામાં છે, જાહેર જીવનમાં નથી. એટલે બાકીનો મને ડર નથી. એટલે આ તમે આપ બધા દ્વારા, મીડિયા દ્વારા એમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાઈ આ સાથે હું આગળ વધી રહ્યો છું. ત્યાર પછી હજી તો રાત્રિની લેટર ધરપકડની સહાય સુકાણી નથી, ત્યાં તમે અમારા સ્ત્રી સરપંચને સસ્પેન્ડ કરવા નીકળ્યા છો. અને રાત્રિના 10-15 કલાકે એવું ક્યું ભાઈ આપ તૂટી પડે છે? તમે રાત્રિના 10-15 કલાકે તમે તમારા કર્મચારીઓને જિલ્લા પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવે છે. રાત્રિના 10-15 કલાકે સ્ત્રી સરપંચની ન્યા હજી તો આ રાત્રિની ધરપકડની દીકરીની સહાય સુકાણી નથી, ત્યાં તમે આવું કૃત્ય કરો છો. આ ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ શ્રી, તમારી સંપૂર્ણ જવાબદારી છે. તમે ડબલ હોદ્દા ભોગવો છો. આ જિલ્લાની દુર્ભાગ્ય છે 27 લાખ પબ્લિકનું. તમે ધારાસભ્યથી ડરો છો. તમે તમારા નિવેદનમાં કહો છો મને ધક્યા હતા, આ તમારા પોતાના છે. તમે એમ કહો છો કે 2 દિવસના અમે એમની પાછળ પડ્યા હતા અને દૂધનું દૂધ પાણીનું પાણી કર્યું. હું તમે સાબિત કરવા માંગો છો. નાના લોકોને દબાવીને તમે તમારો અહમ સંતોષવા માંગો છો. આ સ્પષ્ટ આધાર પુરાવા સાથે હું જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યો છું ત્યારે અમે જવાબ આપ્યો, અમારી ગ્રામ પંચાયત દ્વારા જવાબ આપવામાં આવ્યો. જવાબ આપ્યો એટલે પાછું ભાઈ ફેરવી તોડ્યું. જેમ પાયલ ગોટીના કેસમાં ફેરવી તોડ્યું હતું એમ પાછું ફેરવી તોડ્યું. તાલુકા પંચાયતને હુકમ કરી દીધો કે ભાઈ આ પૈસા તમે ભરી દો, જસવંતગઢ પંચાયતના ગ્રાન્ટમાંથી કાપી લેજો. તમારી પાસે અમે આધાર પુરાવા માંગ્યા હતા કે ભાઈ જસવંતગઢને હેના પૈસા દેવાના છે, તમે અમારા સરપંચને હેના સસ્પેન્ડ કરવાના છો, કેવી રીતના આ કામગીરી કરો છો? હજી તો સરપંચે ચાર્જ લીધો નથી ત્યાં તમે ધોડ્યા આવ્યા સરપંચને સસ્પેન્ડ કરો. કેવી રીતના તમે વાત કરી રહ્યા છો? ક્યાં મુદ્દે તમે વાત કરી રહ્યા છો? કેટલું હળહળતું અન્યાય કરી રહ્યા છો? તમને પાવર આપ્યો, એ પાવરનો ગેરઉપયોગ કરી રહ્યા છો. એના આધાર પુરાવા સાથે હું રજૂ કરું છું. તમે બબે હોદાના, તમને કોઈ કહેનાર નથી, તમને કોઈ કરનાર નથી. અમારી ઉપર જે થયું એ હવે પાછળના ઉપર તો તમે રહેમરા રાખો. તમે કેવી રીતના હાલી રહ્યા છો અને કાયમિક માટે તમે જેવી રીતના કહો છો એવી રીતના. ત્યાર પછી મારી સામે શું કામે આટલી બધી તપાસ, આટલી બધી શું કામે હાલે છે? મેં આજ તાલુકાની અંદર ભ્રષ્ટાચાર વિરોધી જે આરટીઆઈ કરી છે એ પણ એની અંદર સામેલ કરી છે. તમને ફાઇલ હું બધા જ મીડિયા મિત્રોને ફાઇલ સાથે જવાબદારીપૂર્વક કહું છું કે આ બધા જમાં સરકારી ક્યાંય ને ક્યાંય મોહર લાગેલી છે, ક્યાંય ને ક્યાંય અધિકારીઓના સહી સિક્કા થયેલા છે. આ તમારી સામે એવિડન્સ સાથે હું રજૂ થઈ રહ્યો છું. ત્યારે આપ બધા મીડિયા મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય તો હવે જવાબ દેવા ત્યાર છું. કોણ કોણ વાત કરે છે? કૌશિકભાઈ વેકરિયા અને સુરતના પ્રમુખ વાત કરે છે, એક વોર્ડના પ્રમુખ વાત કરે છે. શું ભલામણ કરે છે કૌશિકભાઈ? મારા પિતાજીના પાણી ઢોળ, મેં તમને પહેલા કીધું એમ કે દીકરીનો આણું અને બાપનું ટાણું આ વારા ઘડીએ મળતું નથી. આમાં સ્વાભાવિક રીતના માનવતાના મૂલ્યે એમણે ભલામણ કરી હતી કે ભાઈ તમારો જે મુદ્દો હોય તે આને માટે તમે 1-2 કલાક એમને સમય આપો જેથી કરીને એ એમનું તર્પણ કરી શકે. એમાં પણ એણે જે શબ્દો વાપર્યા છે હું આપ બધાને ઓડિયો ક્લિપ સંભળાવી એ જ પ્રમાણે પેનડ્રાઈવ અને વોટ્સએપથી તમને બધાને મોકલીશ. તમે ડીજીપીને મળવા ગયા હતા, ત્યાં શું આખું પ્રકરણ થયું? ડીજીપીને મળવા ગયા ત્યારે અલગ અલગ જે કાંઈ વિષયો એમના મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ અમના પીએ જે તે જગ્યાએ હાજર છે, રવિવારનો દિવસ છે, સરપંચો હાજર છે, રવિવારના દિવસે ક્યાંય પણ ગવર્મેન્ટ કચેરીઓ ચાલુ ન હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી જે તે લોકો આવે છે એ માત્ર ને માત્ર એ એમ કહેતા હોય કે સરઘસ નહોતું તો આ સરઘસ કાઢ્યું, એમના કહેવાથી કાઢ્યું. એમના કૌશિકભાઈ વેકરિયાના પીએ હાજર હતા, ભરતભાઈ સુતરિયાના પીએ હાજર હતા. પીએ એટલે પોતે હાજર હોય, આ સ્પષ્ટતાવાળી વાત છે. હવે શું આગામી રણનીતિ? આગામી દિવસોમાં આવી રીતના હું તમારી સામે જેમ એવિડન્સ સાથે હાજર થયો, ખૂબ જાજા પ્રમાણમાં મારી પાસે એમના પૂરતા પુરાવા સાથે હું હાજર થઈ રહ્યો છું.
આગામી દિવસોમાં પણ આવી જ રીતના પત્રકારો પરિષદ બોલાવી અને એવિડન્સ સાથે તમારી સામે કે જેને ચેલેન્જ ફેંકી ન શકે. અમારી ઉપર તમે પીઠ પાછળ ઘા કર્યો છે, અમારી ઉપર ખરાબ સમયે ઘા કર્યો છે, પણ અમે તમે ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે હવે ખુલ્લી સાતીએ હાલજો, અમે તમને અવારનવાર આ રીતના પુરાવા સાથે અમે તમારી સામે મીડિયા સમક્ષ, પત્રકાર મિત્રો સમક્ષ, પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાને બધા જને પૂરેપૂરી માહિતી આપશું. આનંદ યાજ્ઞિકે આજે કીધું છે કે હાઈકોર્ટમાં જશું કાલે, શું કહેશો? આગામી દિવસોમાં કેવી રીતના હાલીએ છીએ એની ઉપર આપ બધા જને તબક્કાવાર સમયે બધું જ માહિતી આપતા રહીશું. અમરેલી લેટર કાંડની જો વાત કરવામાં આવે તો અંતે દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી હતી. જો કે આ વિષયને લઈને અનેક એવા લોકો છે જે લોકોએ દિલીપ સંઘાણીને સમર્થન આપ્યું હતું, પરંતુ વિપક્ષના નેતાઓ દ્વારા આ નાર્કો ટેસ્ટ કોનો થવો જોઈએ તેને લઈને પણ અનેક એવા સવાલો ઊભા કર્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં સવાલ એક એ જ છે કે કૌશિક વેકરિયા શા માટે ચૂપી સાંધીને બેઠા છે. જો કે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ વિષયને લઈને લેટર કાંડને લઈને કોઈ નવી અપડેટ સામે આવે છે કે કેમ, તેની સાથે જ હવે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.